સુરતમાં વહેલી સવારથી જ પડેલ વરસાદને લઈને અનેક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના બની છે। વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા રોડ બ્લોક થયો હતો। વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઝાડ ખસેડવાની કામગીરી કરાઈ છે। સુરત શહેરના કતારગામ, ડુંભાલ, વરાછા સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના બની। સુરતમાં વહેલી સવારથી પડેલ વરસાદને લઈને અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે। વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા રોડ બ્લોક થયો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઝાડ ખસેડવાની કામગીરી કરાઈ છે। શહેરના કતારગામ, ડુંભાલ, વરાછા સહિતના વિસ્તારમાં ઝાડ પડવાની ઘટના બની। વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું છે, ત્યારે વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી। મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર, કાપોદ્રા ફાયર સ્ટેશન। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે, એમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું। તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે, કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ખાસ કરીને વરસાદ હતો રાત્રે, કોઈ કોલ આવેલા છે? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો, રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે। દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।